સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે. મુક્તાનંદ સ્વામી કહે છે, હે ઉત્તમ રાજન, શ્રીહરિ એક વાતમાં અનેક વાત કરતા, અને મહારાજ જ્યારે સભામાં વાત કરતા હોય ત્યારે સાકરનું ફળ હોય નારિયેલ, એના છોતા હોય તો ભલે અને કાચલું હોય તો ભલે, સરખો રસ આવે હો, અને પાછો મીઠો રસ આવે. એમ શ્રીજી મહારાજ વાત કરતા એને સાંભળવામાં બધાને સરખો રસ આવતો, એમ મીઠો રસ, અમૃત રસ વરસતો. અને શ્રીહરિ પણ સમય પ્રમાણે સમય જોઈને વાતો કરતા હો. જ્યારે જેવી જરૂર પડે એવી મહારાજ મજાની વાતો કરતા. અને વર્ષમાં 2-4 વાર તો વર્તવાના પ્રકરણ ફેરવતા હો. હવે આપણે આજથી આ પ્રમાણે વર્તવાનું છે, પ્રકરણ ફરતું. અને રોજ ભક્તજનો મહારાજની પૂજા કરતા હોય એની દરરોજ ભીડ થતી હો. મહારાજનું પૂજન કરવાનો બધાને ભાવ હતો. બાઈ ભાઈ પોતપોતાના વિભાગમાં બેસી અને શ્રીહરિના ચરિત્રનું બધા ગાન કરતા, કીર્તન કરતા. એમ ઉત્સવમાં બ્રહ્મકલોલ થતો હો, બ્રહ્મકલોલ. આનંદનો કોઈ પાર નહીં. મુક્તમુનિ કહે છે, હે ઉત્તમ રાજન, આવો બ્રહ્મકલોલ કરાવી શ્રીહરિએ કામના બધા દ્વાર બંધ થાય એમ પ્રબંધ કર્યો હતો. આજ દિવસ સુધી તો મતપંથીઓએ નિષ્કામ રૂપી દ્વારને તાળું મારી દીધું હતું હો. નિષ્કામ વ્રત જ ન મળે ક્યાંય. પણ શ્રીજી મહારાજે આવો એક બ્રહ્મરસ વરસાવી અને લોકોના હૈયામાંથી નિષ્કામતાનું જે તાળું એને તો મહારાજ તોડી જ નાખ્યું હો. બોલ્યા તો ચાવીએ નથી હાંચવી, પણ મહારાજે એ તાળાને તોડ્યું છે. મોક્ષ કરત કામ પર સબકુ રહે અનુરાગ, ગુરુ શિષ્ય દોઈ કું એક મિલ ગય રાગ, काम में क्रोध लोभ ही अधर्मी बड़े रहाय, गुरु शिष्य ही दोई कूं बड़े नरक में डुबाय. ગુરુઓમાં કામ ક્રોધાદિક અંતર શત્રુઓ હતા, અને એના શિષ્યો પણ એમાં ભેગા ભળી ગયા હતા હો. ગુરુ હોકા ચલમ કરે અને ભેગા બેને શિષ્યોએ કરે. લ્યો, મજા પડી ગઈ હતી બધાને. બંને જણા, ગુરુ એવા ને શિષ્યો એવા, એને માનવા વાળા. એટલે એવો અધર્મ કરી અને શિષ્યો પણ બધા ગુરુની જોડે નરકમાં પડે હો, નરક રૂપી મોટા ખાડામાં. અને જમપુરીના દુઃખ ભોગવે એવો અધર્મ કરીને. આજે પણ છે જગતમાં એવો ધર્મ કરતા હોય, એને પણ કેટલાક ગુરુ માને છે, અને એ જેમ કે એમ કરે છે. શંકા નહીં કરવાની. ગુરુ કે એમાં શંકા જ નહીં કરવાની. આવું દુનિયામાં બહુ હાલે, પણ એનું પરિણામ તો નરક છે. શ્રીજી મહારાજ અવારનવાર કહેતા કે શત્રુ હોવા છતાં જગતમાં સૌ એને મિત્ર માને છે. કામ ક્રોધ લોભ એ તો જીવના મોટા શત્રુ છે હો. જીવને ક્યાંય ને ક્યાંય લઈ જાય છે, છતાં પણ એમાં મિત્ર બુદ્ધિ થઈ ગઈ છે, એનો કોઈ અભાવ લેતું નથી. અરે બ્રહ્માદિક દેવતાઓ અને મોટા મોટા ઋષિ મુનિઓ અને મોટા મોટા રાજાઓ અને રાક્ષસો પણ કામ ક્રોધ અને લોભના પ્રવાહમાં તણાઈને ગોથા ખાઈ ગયા છે. મોટા મોટા ગોથા ખાઈ ગયા બધા, છતાં એનો કોઈને ડર નથી હો.
કે આ માર્ગે જાઉં છું, મને એક દિવસ સંકટ આવશે ખરું હો, ડર નથી લ્યો. ઉલટાનો એમાં ઉત્સાહ રહે છે. અધર્મ કરવામાં, ન કરવાનું કરવામાં, કામ ક્રોધ અને લોભથી મેળવેલું બ્રહ્માંડનું સુખ પણ ક્ષણભંગુર થઈ જાય છે. આ ખબર ક્યારે પડે, જીવને ક્યારે સમજાય? સત્સંગ અને સંત મળ્યા વિના આ વસ્તુ સમજાતી નથી હો. જ્યારે સત્સંગ કરે ત્યારે ખબર પડે. એ સમજ્યા વિના કદાચ દાન પુણ્ય કરીને દેવ થઈ જાય ને તોય કાંઈ અર્થ નથી હો. સ્વર્ગમાં જાય તોય કાંઈ નહીં, પુન હોય એટલાથી જલસા કરે પાછો પડે ઈનું ઈ. સાચું સુખ મેળવવું હોય તો સંત સમાગમ અને સત્સંગ કરવાથી જ થાય છે. શ્રીજી મહારાજ દભાણમાં જ છે હો. હજી વસંત પંચમીને દિવસે શ્રી હરિએ રંગ બનાવરાવ્યો છે. હે શ્વેત વસ્ત્રો પહેર્યા છે. ગામની પશ્ચિમ બાજુ વિશાળ ચોક, ત્યાં વડ હતો, હિંડોળો બાંધેલો. હિંડોળા ઉપર શ્રી બિરાજ્યા. સંતો ભક્તજનોની મોટી સભા થઈ. પ્રથમ તો સંતો વસંતના પદ ગાવા લાગ્યા છે. વસંત પંચમી ખરી ને. પછી વસંતનો કળશ હરિભક્તો બનાવી આવ્યા. એની અંદર એ ફૂલ ને બધા આંબાના બૂર ને સરસ મજાનો શણગારી અને શ્રીજી મહારાજની આગળ રાખ્યો. અને કળશનું પૂજન થયેલું છે. આંબાનું પૂજન કહેવાય. વસંત પંચમીને દિવસે મહારાજની આગળ એનું પૂજન કરેલું છે. પૂજા થઈ રહ્યા પછી કેસુડાના રંગના માટલા અપાર ભર્યા હતા હો. એક માટલું ભરીને લઈ આવ્યા. રામદાસ સ્વામીને આપ્યું. રામદાસજીએ એમાંથી એક કટોરો ભરી તાંસરી અને મહારાજ ઉપર પહેલો વહેલો રંગ નાખ્યો હો. પ્રસાદીનો કરવો જોઈએ ને. પછી બધાએ સંતો થોડો થોડો રંગ મહારાજ ઉપર નાખ્યો. અર્થાત રંગથી મહારાજનું પૂજન કરેલું છે. રંગથી હો. વસંત પંચમી કરીને રંગથી પૂજન થાય. હે મહારાજને રંગ ઉડાડ્યો, બધા પૂજન કર્યું. રંગ પ્રસાદીનો થયો. સુરતના ગંગદાસ કરીને પટેલ હરિભગત હતા. ગુલાલ બનાવીને લઈ આવ્યા હતા. અને સુરત જેવો બીજો ક્યાંય ગુલાલ થતો નહીં હો. ઘણો બધો ગુલાલ લઈ આવ્યા મહારાજની આગળ, કોથરા ભરી ભરીને. મહારાજે બધા સંતોને એક દોથો દોથો આપ્યો હો. મહારાજ કે જો નવો ગુલાલ આવ્યો છે, પેલો અમારા ઉપર નાખો, પ્રસાદીનો થાય, પછી અમે બીજાને ઉડાડશું. એ ગુલાલથી પણ મહારાજનું પૂજન કરેલું છે. બધા સંતો મહારાજ ઉપર ગુલાલ, એટલે મહારાજની મૂર્તિ અલૌકિક દેખાતી હતી. પછી તો પાર્ષદો ને કાઠી રાજાઓ ને બધા શ્રીહરિની કેસર અને ગુલાલથી પૂજા કરી છે હો. પછી શ્રીહરિએ સૌને બેસાડ્યા હો. હવે તમે બધા પૂજન કરી લીધું, બેસી જાઓ. પછી બધા બેસી ગયા. બેસી ગયા એટલે વાજિંત્રો વાગવા લાગ્યા અને શ્રીહરિ બધા ઉપર રંગ ઉડાડવા લાગ્યા. સોનાના ઘડા ભરી ભરીને શ્રીજી મહારાજ એવી ચાતુરાઈથી રંગ ઉડાડ્યો છે, ચારે બાજુ રંગની જડી મચાવી દીધી હો. સંતની સભામાં રંગની રેલમ છેલ, કાદવ થઈ ગયો ઘણો બધો રંગનો. આટલો મહારાજ રંગ ઉડાડ્યો છે, રંગની ધૂમ મચાવી છે. પછી તો કાઠીની સભામાં રંગ ઉડાડ્યો. બ્રાહ્મણો હતા, વણિકો હતા, પટેલો હતા, ક્ષત્રિયોની સભા, હે બધાને રંગની ધૂમ મચાવી. પછી બધા ગુલાલ ઉડાડવા લાગ્યા છે. શ્રીહરિની ચાતુરાઈને જોઈને મહારાજની મૂર્તિ અંતરમાં ચોંટી જતી હો. આવી એક અદ્ભુતતા હતી. ગુલાલ ઉડાડી રહ્યા પછી હરિભક્તો ફગવા લઈ આવ્યા હતા. ખારેક ને શ્રીફળ ને ખજૂર ને નાના નાના ઢગલા કરેલા. એમાંથી શ્રીજી મહારાજ થોડું થોડું જમ્યા
અને જમીને સંત પાર્ષદોને મહારાજ ખોબા ભરી ભરીને ફગવા આપેલા છે. હો, ફગવા એટલે ધાણી કહેવાય આમ તો, પણ વસંત પંચમીને દિવસે એ ધાણીમાં બધું પડે. મેં ખારકું પડે, ખજૂર પડે, ગોળ પડે, સાકર પડે. ખોબા ભરી ભરીને શ્રીજી મહારાજ બધાને ફગવા આપેલા છે. પછી હરિભક્તોને આપ્યા. રંગ ઉત્સવ કરીને ફગવાનો મહારાજ ઉત્સવ કરેલો છે. અને પછી અશ્વ ઉપર બેસી અને પૂરમાં થઈ અને શ્રીહરિ ઉતારે આવ્યા છે. રંગ અને ગુલાલ મહારાજને એટલો બધો ચોંટ્યો હતો. પછી તો બ્રહ્મચારીએ મહારાજને સ્નાન કરાવેલું છે ગરમ જળથી. હો, ઘણી વાર સુધી શ્રીજી મહારાજને નવરાવ્યા. 20-25 ઘડાથી મહારાજને નવરાવ્યા. ત્યારે મહારાજના શરીરમાંથી રંગ ધોવાયો. એટલી 25 ઘડાથી મહારાજને નવરાવ્યા છે. પછી શ્રીજી મહારાજ પીતાંબર પહેરી ભૂદેવો રસોઈ બનાવી રાખી હતી. શ્રીજી મહારાજ જમવા પધાર્યા છે. જમ્યા છે શ્રીજી મહારાજ. રાજાની ઓસરીમાં મહારાજ બેઠા હતા, ડભાણના રાજાની. એ સંતો ભક્તો બધા દર્શન કરતા હતા. જમ્યા પછી મહારાજ સભામાં બેઠા હતા. પછી એક મૂળજી કરીને વણી ગયો, વાણિયો હતો. એક સરસ મજાની ઢાલ મહારાજ પાસે, એક ઢાલ ગુપ્તી પ્રસાદીની કરવા લઈ આવ્યા. તેદીના જમાનામાં 100 રૂપિયાની એ ઢાલ, મજબૂત. હો, સોનાના કુબાવાળી ઢાલ હતી. ભુજની વારે રોજી ઢાલ, બિલોરી કાંચ જેવી તેજદારી ઢાલ હતી. 100 કોરીની કિંમત મહારાજના હાથમાં આપી. શ્રીએ હાથમાં લઈ અને જોઈ. પરીક્ષા કરવાની ઈચ્છા થઈ કે ઢાલ કેવી છે. મહારાજ પલંગ ઉપરથી નીચે ઉતરી, પલંગને આડી આ ઢાલ રાખી. મહારાજ ગોઠણીએ બેસી ગુપ્તી લઈ ડાબા હાથેથી ઢાલને મારી. બરાબર. હો, ગુપ્તી. એ ગુપ્તી ઢાલમાં ઘા કર્યો તો 1 આંગળ જેટલી ગુપ્તી ઢાલમાં ઉતારી દીધી. નહીતર ઢાલ એવી મજબૂત હોય, ગોલી આવે ને સામેથી ગોલી, તો ઢાલને કાંઈ થાય નહીં, એટલી મજબૂત હોય છે. પણ શ્રીજી મહારાજે એવી જોશથી ગુપ્તી એનો ઘા કર્યો, 1 આંગળ તો મેં ખાડો થઈ ગયો. બીજી વાર ઘા કર્યો તો 2 આંગળનો ખાડો થઈ ગયો. 4 આંગળ અંદર ઉતારી દીધી. હો, ગુપ્તી વારંવાર ઘા કરીને. પછી મહારાજ મૂળજીને ઢાલ પાછી આપી દીધી. ત્યારે મૂળજી કે પ્રભુ, હવે અમારી ઢાલ પર દર્શન કરવા જેવી થઈ ગઈ. હો, હવે લડાઈમાં તો કામ ના આવે, ખાડા ખોદી નાખ્યા માય. મૂળજી કે પ્રભુ, કેટલા દિવસથી અમને સંશય રહેતો હતો કે શ્રી કૃષ્ણ અને રામ ને આવા મોટા મોટા અસુરોને કેમ માર્યા હશે. કે રાવણ જેવાને ને કંસ જેવાને ને તૃણાવર્ત ને પૂતના જેવાને ને સમજાતું નતું મનમાં કેમ માર્યા હશે. પણ મહારાજ, આજે આ તમારી લીલા જોઈ અને એ બધો સંશય અમારા અંતરમાંથી દૂર નીકળી ગયો. આને શું વાર લાગે લ્યો? આવી ઢાલમાં જે ખાડા કરી દેતા હોય એને અસુરને મારતા શું વાર લાગે? એ પ્રભુ તમે નજરે દેખાડીને અમારો સંકલ્પ પૂર્ણ કરેલો છે. પછી તો જે હરિભક્તોએ ભોજન બનાવ્યા હતા ત્યાં શ્રીજી મહારાજ જમવા ગયા છે. બધાના મનોરથ પૂર્ણ કરેલા છે. મુક્તમુનિ કહે છે, ઉત્તમ રાજન, શ્રીહરિ જે કાર્ય કરતા એનું ખર્ચ થતું ને, એ બુદ્ધિશાળી હરિભક્તો હતા ને, એ બધું મહારાજ ગમે એટલો ખર્ચો કરી ખર્ચો પૂરી દે. મહારાજ કોઈ પાસે માગવા ન જતા દ્રવ્ય, છતાં પણ એ હરિભક્તો એવા શ્રદ્ધાવાળા હતા કે પૂરું કરી દેતા. મહારાજ કોઈને પ્રેરણા કરતા નહીં. શ્રીહરિ જેમ જેમ ધનના દોષની વાત કરતા તેમ તેમ હરિભક્તોની શ્રદ્ધા વધતી. જેમ જેમ સંતો ત્યાગ દેખાડતા તેમ તેમ હરિભક્તોને શ્રદ્ધા અને બળ વધતા.
સંત અને હરિભક્તોના વર્તન દેખી અને ડાયા માણસો ડભાણના યજ્ઞમાં આવ્યા હતા ને, એવા કેટલાક માણસો નવા સત્સંગી થયેલા છે. અને જગતમાં મતવાદી લોકો ધર્મથી રહિત ભક્તિ કરે છે. ભક્તિ બહુ કરે હો, આખો દી મંડ્યા પડ્યા હોય, જ્યાં ને ત્યાં મંડ્યા પડ્યા હોય ભગવાનનું નામ લેવા, પણ ધર્મનું કાંઈ ઠેકાણું નહીં હો. ધર્મ વગરની ભક્તિ ભગવાનમાં હેત બહુ દેખાડે. તેને કરીને લોકો ઘર બાર અર્પણ કરી દે, બધું આખા મકાન આપી દે, એને ધન સંપત્તિ બધી આપી દે છે. પણ ડાયા માણસો વિચાર કરવો જોઈએ કે જે મતમાં ધર્મ ન હોય એમાં બંધાઈ રહેવું જોઈએ નહીં. કારણ કે ધર્મ નથી મતમાં. ધર્મ વિનાના મતમાં ભક્તિ ગમે એટલી દેખાતી હોય પણ મોટો ખતરો છે. કન્યા ગમે એટલી રૂપાળી હોય પણ કપડાં ન હોય ને તો એ શોભે નહીં. ભક્તિ ગમે એટલી હોય, ધર્મ જ્ઞાન અને વૈરાગ્ય સંબંધી જો એને શણગાર ન હોય તો એ ભક્તિ શોભતી નથી. માટે બુદ્ધિવાળા માણસો તેમણે ધર્મ જ્યાં ન હોય એવા મતમાં બંધાઈ રહેવું નહીં. શ્રીજી મહારાજ કે વૈષ્ણવ મતમાં સેવાની તથા ઉત્સવની રીત બહુ સારી હો. વૈષ્ણવ મતમાં પણ ભગવાન શ્રી કૃષ્ણ વ્રજમાં રહ્યા અને ચરિત્ર કર્યા તે મૂર્તિ અને ચરિત્રને જ તેઓ માને છે. બસ ગોકુળમાં રહ્યા શ્રી કૃષ્ણ ત્યાં સુધીના ચરિત્રો અને ત્યાં સુધીની કૃષ્ણની મૂર્તિ, બસ પછી નહીં. પછી મથુરામાં ગયા, દ્વારિકામાં રહ્યા, એ બધું જ ચરિત્ર એને માટે નકામું. શ્રી કૃષ્ણ ગોકુળમાં હતા ત્યાં સુધી બરાબર હતા કે પછી બગડી ગયા એમ માને. શું માને? ભગવાન કૃષ્ણ મથુરામાં ગયા એટલે પછી અસુરોને માર્યા અને એ બગડી ગયા. લ્યો, ભગવાનને બગડી જવા માને હો, પછી માનતા જ નથી, બાલકૃષ્ણને માને બસ. અને પછીના ચરિત્રને મહત્વ પણ આપતા નથી. મહારાજ કે એકની એક મૂર્તિમાં પણ વિભાગ કરી નાખ્યો. લ્યો, અને બાળ સ્વરૂપની ઓઠ લઈને અધર્મ કરે તેને બીક લાગે નહીં. ગયો નાના બાળકને શું બીક, એવું માને છે. વલ્લભાચાર્યના પુત્ર વિઠ્ઠલનાથજીને તેઓ શ્રી કૃષ્ણ માને છે. એના 7 દીકરા હતા મહારાજ કે વિઠ્ઠલનાથજીના, પણ કૃષ્ણ માને. એમ શ્રીજી મહારાજ ક્યારેક ક્યારેક રમૂજ કરતા કરતા ભિન્ન ભિન્ન મતની વાતો પણ કરતા હો. આ મતમાં આમ છે ને આ મતમાં આમ છે ને. જોકે નિંદા કરવાની દ્રષ્ટિએ નહીં, પણ બેઠા હોય એને સમજવાની દ્રષ્ટિએ શ્રીજી મહારાજ બતાવતા હતા. મહારાજ કે કેટલાક મત કેવા હે કે વ્યભિચારને ધર્મ માની બેઠા હે કે શું કરવું હવે. એવા કેટલાક મતો છે. કેટલાક દારૂ પીવો એને ધર્મ માની બેઠા હે. માંસ ખાવું આ વગેરે અભક્ષ્યમાં પણ ધર્મ માની બેઠા છે. કેટલાક મતમાં ઘી, તેલ, દૂધ વગેરે ગાળ્યા વિનાનું વાપરવું, બસ એને ગાળવું નહીં. લ્યો, એવું કેટલાક માને છે કે. અને કેટલાક મતમાં વટલાવાનો દોષ નથી. લ્યો, એઠું બેઠું ગમે એવું ખાય, એને કાંઈ દોષ નહીં, ગમે એનું ખાય, ગમે એવી જ્ઞાતિનું પણ એ ખાઈ શકે, દોષ નથી એને. તો લોકો એને ધર્મ માની અને એમાં બંધાઈ જાય છે. પણ ધર્મ વંશ જે મોક્ષનું દ્વાર છે ને એ તો આ સત્સંગમાં છે. ધર્મનો વંશ આ સત્સંગમાં રહેલો છે. અને અધર્મ વંશ છે એ શું ધંધો કરે છે? લોકોને જંબુરીમાં નાખે, 184માં ભમાવે, બીજું શું કરે? માટે જે પાપ અને પુણ્ય કરે છે એ પ્રમાણે ફળ ભોગવે છે. અપ્રાકૃત ગુરુ, અપ્રાકૃત રાજા અને એવા અવતારો અપ્રાકૃત ધર્મ ચલાવે છે, લોકલ ધર્મ ચલાવે છે, અસંસ્કૃત ધર્મ ચલાવે છે. તેને માનનારા માણસો પણ અપ્રાકૃત ધામને પામે છે.
ભગવાનના ધામને નથી પામતા, એ લોકલ જગ્યાએ જાય છે. એમ શ્રીજી મહારાજ સભામાં સંધ્યા વખત સુધી ખૂબ વાતો કરી. ત્યાર પછી આરતી કરી. આરતી કરીને ધૂન કરાવતા મહારાજ. ધૂનનો શબ્દ આકાશમાં ગાજી જાતો. અપાર લોકો પરમાનંદમાં નિમગ્ન બની જાતા. 2 ઘડી રાત જાય ત્યાં સુધી શ્રીહરિ ધૂન બોલાવે, પછી ધૂન બંધ રાખે. હવે તો આજે ડભાણમાં યજ્ઞ પૂરો કરવાનો હતો. રાત્રિની છેલ્લી સભા હતી. મહારાજ કે આવતીકાલે તો બધાને પોતપોતાના દેશમાં જવાનું છે, એટલે સાંજે આ બધી વાતો કરી. સંતો અને બ્રહ્મચારીઓને શ્રીજી મહારાજ બાથમાં ઘાલીને મળ્યા છે. વર્ષમાં જેટલા સમૈયા કરે ત્યારે સંતને મહારાજ ભેટતા. સમૈયામાં સંતો બ્રહ્મચારીઓ આવે ત્યારે જ મહારાજ બથમાં લઈને મળતા, અને પાછા જાય ત્યારે પણ શ્રીજી મહારાજ બાથમાં ઘાલીને ભેટતા. શ્રીહરિમાં જે પ્રેમ રાખે એને અનાદિકાળથી વળગેલો ધન સ્ત્રી આદિક માયિક સંબંધ છે એને સંતોએ તુચ્છ કર્યો છે. તેથી શ્રીહરિ તેના ઉપર બહુ પ્રેમ રાખે છે. શ્રીજી મહારાજ કીધું, જો હવે અમે હવારમાં જવાના છીએ કેવા ડભાણથી બીજે ગામ. જે દેશના ભક્તજનો આવ્યા છો એ બધા માર્ગમાં ભેળા થઈને ચાલજો, કે ક્યાંય લૂંટાઈ ન જવાય એની સાવધાની રાખજો. એકલા એકલા નહીં, આખો મોટો સંઘ ભેગો થઈ થઈને જાવું. કદાચ કોઈક આવી સામે, મહારાજ તો ત્યાં સુધી કહેતા હો, થોડા હથિયારો ભેગા રાખજો પાછા. કોઈક આવે તો બતાવી દેવા થાય. કાંઈ નહીં સલભા કે એકાદો છરો બતાવી દો ને તોય હામાં બીવે. લૂંટાઈ ન જવા જોઈએ આપણે. મહારાજ કહો એમ હાવ નમાલા થઈને હાલતા નહીં. હજી બધી જગ્યાએ ટોપી વાળાનું રાજ્ય નથી થયું. મહારાજ કે જ્યારે ટોપી વાળાનું રાજ્ય થઈ જશે ત્યારે તો કોઈ ભય નથી, પણ અત્યારે સાવધાન થઈને હાલજો.